કુમુદ વનમાં આવેલી બેઠક એ મહાપ્રભુજીની 7મી બેઠક છે. આ બેઠક વ્રજમાં મધુવનથી 14.5 કિલોમીટર દૂર કૃષ્ણકુંડ ઉપર શ્યામતમાલ વૃક્ષ નીચે આવેલી છે. મધુવનથી તાડવન થઈ કુમુદવન જવાય છે. આ સ્થાને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી વ્રજ ભક્તોને બોલાવ્યા હતા. વ્રજ ભક્તો પ્રભુને આરોગવા માટે છાક લઈને આવ્યા હતા, જે પ્રભુ પોતાના સખાઓ સાથે પ્રેમથી આરોગ્યા હતા. પરમાનંદ દાસે તેનું સુંદર શબ્દ ચિત્ર ખડું કર્યું છે. મીઠો મદન ગોપાલ આજે દધી મીઠો મદન ગોપાલ, ભાવત મોહી તિહારો જૂઠો સુંદર નયન વિશાલ, આજે દથી મીઠો મદન ગોપાલ. આને પાત બનાए दोना दिए सबन को बांट, जिने नहीं पायो सुनो रे भैया, जिने नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट आज दधी મીઠો મદન ગોપાલ. આ સ્થાનમાં કૃષ્ણકુંડ આવેલો છે. ત્યાં શ્યામ તમાલ વૃક્ષના નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આ વનનું નામ કુમુદવન કેમ પડ્યું? આપે આજ્ઞા કરી. એક વખત શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે અહીં પધાર્યા હતા. સર્વત્ર શરદની ચાંદની પથરાઈ હતી. સર્વે સુંદરતા જોઈને શ્રી સ્વામિનીજીને ઈચ્છા થઈ કે અહીં કુમુદની વન બને તો સારું. શ્રી ઠાકોરજીએ કુમુદા અને કુમુદની નામની 2 સખીઓને આજ્ઞા કરી કે અહીં 2 કુંડ સિદ્ધ કરો. તે બંને કુંડની રક્ષા કરવા માટે પણ આ સખીઓને આજ્ઞા કરી. તેથી આ વનનું નામ કુમુદવન પડ્યું છે. શ્રી મહાપ્રભુજીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આવો આપણે બેઠકજીને દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.